Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friends. Today we discussing statistical assistant and research assistant की जो एग्ज़ाम जुलाई और अगस्त में होने वाली है उसमें उसके सिलेबस में जो सब्जेक्ट का सिलेबस है उस सब्जेक्ट के सिलेबस में मैथमेटिक्स टॉपिक है उसमें हम विधेय ओके मैथमेटिक्स में जो विधेय है उसके बारे में बात कर रहे हैं तो एंड एनसीईआरटी बेस ओके जो 11th की स्टेटिस्टिकल है उसमें वन चैप्टर है विधेय उसमें से ही होगा सो उसके बारे में हम बात कर रहे हैं उसके एपिसोड नंबर 2 के बारे में एपिसोड नंबर 1 के बारे में हमने अगले वीडियो में बात कर चुके हैं उसकी जो डेफिनेशन है फंक्शन की डेफिनेशन વિધેયની વ્યાખ્યા એના વિશે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ડિસ્કશન કરેલ છે આજે આપણે ડિસ્કસ કરીશું પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર ઓકે વિધેયનો પ્રદેશ વિધેયનો સહપ્રદેશ અને વિધેયનો विस्तार શું છે તેમના વિશે આજે ચર્ચા કરીશું सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है सो हरी अप वीडियो को लाइक कर दीजिए एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज आपको जो नए वीडियो हम ए सीरीज़ स्टार्ट की है विधेय की ए कंप्लीट होगी उसके बाद हम नेक्स्ट मैथ्स का टॉपिक लेंगे या तो स्टैटिस्टिकल का कोई डिफ़िकल्ट टॉपिक होगा वो हम करेंगे तो उन सभी न्यू वीडियोस की आपके नोटिफिकेशन मिल रहे एंड अनदर इट इज़ आपके जो भी फ्रेंड है उन सभी फ्रेंड जो SNRA की प्रिपरेशन कर रहे हैं उन सभी फ्रेंड्स को ये लिंक शेयर कर दीजिए बिकॉज इसको भी ऐसा टॉपिक है वो क्लियर हो जाए अभी तक ये विधेय टॉपिक है वो મેન્યુઅલી નહીં મળે તમને યુટ્યુબ ઉપર જે એનસીઆરટી બેઝ અને સ્ટેટિસ્ટિકલનો ટોપિક હોય ઓકે વિધેય સર્ચ કરશો તો મળી જશે પણ એ ટોપિક છે એ 11th 12th સાયન્સમાંથી લીધેલો છે જે છે એ ડીપલી કરાવેલું છે ઓકે અને અહીંયા જે પૂછાવાનું છે એ તમારે 11thની જે સ્ટેટિસ્ટિકલ છે એમાંથી પૂછાવાનું છે એટલે એ એટલું જ કરવાનું છે પહેલાંની અંદર તમને જે એની અંદર ડીપલી જોવા મળશે વિસ્તૃતની અંદર વિધેયનો ખ્યાલ જોવા મળશે પણ આપણે તો જે છે એ એનસીઆરટીને જ ફોલો કરવાની છે તો એમાંથી જ જે છે ક્લિયર કટ ટોપિક કરવાના છે લાસ્ટ આપણે ડેફિનેશન જોઈ હતી વિધેયની ડેફિનેશન અગેન રિપીટ ધેટ ઇટ્સ ડેફિનેશન કે કોને વિધેય કહેવાય ફંક્શન કહેવાય તો કે ફંક્શન માટે ફર્સ્ટ તો બે સેટ હોવા જોઈએ કેવા સેટ હોવા જોઈએ કેવા ગણ હોવા જોઈએ તો નન એમ્પિટી ગણ હોવા જોઈએ કે જેમની અંદર એક પણ એલિમેન્ટ હોવો જોઈએ એક પણ એલિમેન્ટ હોવો જોઈએ એવા બે ગણ હોવા જોઈએ તો એક ગણ એ હશે એક ગણ બી હશે કેન એ એન બી આર્બિટરી આઈ ડોન્ટ નો વોટ ઇઝ એ એન્ડ વોટ ઇઝ બી ઓકે બિકોઝ આપણે એ ડેફિનેશનને ડિફાઇન કરવી છે એટલા માટે તો એના એ સેટના દરેકે દરેક એલિમેન્ટ બી સેટ જોડે અનન્ય રીતે પ્રત્યેક એલિમેન્ટ પ્રત્યેક એલિમેન્ટ બીના એલિમેન્ટ જોડે અનન્ય રીતે ઇટ મીન્સ કે એક અને માત્ર એક રીતે જોડાયેલા હોય તો જે સંબંધ બને છે એ સંબંધને આપણે વિધેય કહીશું બરાબર છે આ સ્પષ્ટ ભાષાની અંદર એમની વ્યાખ્યા આપેલી છે હવે વિધેય બનાવી દીધું આપણે સંબંધને વિધેય કહી દીધું તો એમાં પછી જે એમના એલિમેન્ટ છે કે ગણ છે કે એમને આપણે શું કહીશું કારણ કે આપણે વિધેય તો પ્રસ્થાપિત કરી દીધું આગળ પછી જે નવા જે જોવા મળે છે ગણો એમને કંઈ કહેવું પડશે તો એ છે પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર તેમાં વિસ્તૃતમાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે વિધેય જે છે એ બે ભિન્ન કીધું એ પ્રમાણે બે અલગ અલગ અરિક્ત એટલે કે એમપીટી નહીં હોય ખાલી ગણ નહીં હોય એવા ગણોને અરિક્ત ગણો કહેવાય તો બે ભિન્ન અરિક્ત ગણોના વિધેય જે છે એ વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટકો વચ્ચેનો અનન્ય સંબંધ છે
શું વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટકો વચ્ચેનો અનન્ય સંબંધ છે, એટલે કે એક અને માત્ર એક જ સંબંધ ધરાવે છે. ભિન્ન અરિક્ત ગણો છે એ બે ગણોના ઘટકો વચ્ચે એક અને માત્ર એક જ સંબંધ ધરાવે છે. ગણ એ કે જેના ઘટકો માટે ગણ બીમાં અનન્ય ઘટક કે પ્રતિબિંબ મેળવવામાં આવે છે, એટલે કે એ ગણ હશે એ જે ઘટક ગણ બીના જે ઘટક સાથે સંબંધ ધરાવે છે એ ઘટક જે છે એ આપણું પ્રતિબિંબ જોવા મળશે. ગણ બીની અંદર જે પણ એલિમેન્ટ એ જોડે સંબંધ ધરાવશે એ બધા એ જોડેના ઘટકના પ્રતિબિંબ કહેવાશે. બરાબર છે. આ એમની એક વાત કરી કે ગણ બીના જે ઘટકો છે એ પ્રતિબિંબ થશે. ગણ એ જે છે અહીંયા ગણ એને પ્રદેશ કહેવામાં આવે છે અને ગણ બીને સહપ્રદેશ કહેવામાં આવે છે. કોઈ પણ ફંક્શન છે, વિધેય છે, એ કોઈક આર્બિટરી સેટ એ ટુ આર્બિટરી સેટ બી બનતું હશે તો જે પણ અહીંયા જે સ્થિત હશે, અહીંયા આ પ્લેસ ઉપર જે પણ સેટ હશે એમને આપણે પ્રદેશ કહેવાનો છે. અને આ સ્થિતિ ઉપર મીન્સ કે અહીંયા જે પણ ગણ હશે એ ગણને એ ફંક્શનનો સહપ્રદેશ કહેવાનો છે. બરાબર છે. અહીંયા જે ફંક્શન આપેલું હશે એમનો આ જે છે એ સેટ પ્રદેશ થશે અને જે બી સેટ છે એ સહપ્રદેશ થશે. ઓકે, અહીંયા આપણે બે જે શબ્દ છે ક્લિયર કર્યા છે. પ્રદેશ, સહप्रदेश. प्रदेश यानी डोमेन, सहप्रदेश यानी कोडोमेन. डोमेन एंड कोडोमेन के बारे में हमने बात कर ચૂકી છે. બરાબર. અહીંયા આપણે બધું અનનોન છે. ફંક્શન ખબર નથી, સેટ ખબર નથી, બી ખબર નથી. આપણે ખાલી એમનું માળખું જોઈએ છીએ કે આવું આવું હશે ત્યારે આવું આવું કહીશું. પછી એમના એક્ઝામ્પલ જોઈશું, આગળ જોઈશું ત્યારે એમનું જે ઓપરેશન થશે. અત્યારે તો આપણે ખાલી એમનું બોડી જ જોઈએ છીએ કે કેવા કેવા પ્રકારના ફંક્શનની અંદર ના જે પાર્ટ્સ છે એને શું કહીએ છીએ, ફંક્શનના પાર્ટ્સને શું કહીએ છીએ. પછી એમના ઉપર ઓપરેશન કરશું તો એક્ઝામ્પલ મળશે, તો એમને ટાઈપ મળશે કે જો આ પ્રકારનું હશે તો એમને આ ફંક્શન કહીશું, આ પ્રકારનું હશે તો એમને આ ફંક્શન કહીશું. ઓકે, અને પછી આગળ એના ઉપર વધારે સર્ચ કરશું તો કંઈક એમાં સિમિલારિટી જોવા મળે છે કે શું એમના વિશે વાત કરીશું. પ્રદેશ ગણના ઘટક માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમત કે વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે છે તે કિંમતના ગણને તે વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે. એ ગણ એ પ્રદેશ છે, ગણ બી સહપ્રદેશ છે અને પ્રદેશ ગણના ઘટક માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમત કે પ્રદેશ ગણના ઘટક માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમત એટલે અહીંયા સહપ્રદેશમાં જે કિંમત મળે છે એને વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે છે તે કિંમતોના ગણને તે વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે. અહીંયા જો આપણે શું વાત કરી, આને પ્રદેશ કીધો અને સહપ્રદેશ કીધો. આ તો ક્યારે ફંક્શન એપ્લાય નહીં કર્યું એ પહેલાંની વાત છે. હવે એમની ઉપર ફંક્શન એપ્લાય કરીશું તો આપણને અહીંયા જે સહપ્રદેશ છે ને એમની અંદર કંઈક ઇમેજ મળશે, પ્રતિબિંબ મળશે. બરાબર છે. તો જે પ્રતિબિંબ મળે છે એમનો જે ગણ હશે એને આપણે શું કહીશું તો કે એમને આપણે વિસ્તાર કહીશું. કેમ કે સહપ્રદેશ આખે આખો એવું જરૂરી નથી કે હર ફંક્શનની અંદર સહપ્રદેશ આખો ભાગ લે. અમુક સમયે સહપ્રદેશનો અમુક ઉપગણ ભાગ લે તો જે ઉપગણ હશે એને આપણે વિસ્તાર કહીશું. અને અમુક સમયે આખો સહપ્રદેશ પણ જે છે એ ફંક્શનની અંદર પાર્ટિસિપેટ થાય તો શું કહી શકાય, આનો મતલબ આગળ આવશે કે જ્યારે પણ વિસ્તાર છે એ કાં તો સહપ્રદેશ હશે અથવા તો સહપ્રદેશનો ઉપગણ હશે. બે ઓપ્શન બનશે વિસ્તારની અંદર. બરાબર, પણ જે ગણ બને છે એને આપણે વિસ્તાર કહીશું. એન્ડ અગેન સેઝ ધેટ વિસ્તાર અને સહપ્રદેશ આર નોટ ઇક્વલ સેટ. ઓકે, પણ એવું પણ ના કહી શકાય કે બંને સરખા ન જ હોય, સરખા હોય પણ શકે, પરંતુ સરખા જ હશે એ ના કહી શકાય. સરખા હોઈ શકે અથવા તો એના કરતાં નાનો હોય શકે, પણ સરખા જ છે તો સાચું નથી. બરાબર, આ પ્રકારના જે છે એ
વિધાન સ્વરૂપે અમુક સમયે MCQ પૂછાય છે, તો આ ક્લિયરિટી હોવી જરૂરી છે. હવે એમને કેવી રીતે ડિનોટ કરશું એના વિશે વાત કરીશું. વિસ્તાર, પ્રદેશ, સહપ્રદેશથી આપણે હવે જ્ઞાત થઈ ગયા છીએ. હવે તેમને કઈ રીતે આપણે ડિફાઇન કરીશું, કયા નોટેશન યુઝ કરીશું એમની ચર્ચા કરીશું. ઓકે, સો વિધેયના પ્રદેશ ગણને ડોમેન ઓફ એફ કહેવાય છે. બિકોઝ એને આ રીતે ડિનોટ કરવામાં આવે છે કારણ કે પ્રદેશને આપણે ડોમેન કહીએ છીએ અને ફંક્શન એફ છે. જો અલગ કોઈ ફંક્શનને નોટેશન આપીએ છીએ, ડિનોટ કરીએ છીએ, તો સપોઝ જી ફંક્શન હોય તો ડી ઓફ જી કહેવાય, એમનો ડોમેન છે ડી ઓફ જી થશે. મેઇનલી ડી પણ આપણે યુઝ કરી શકીએ છીએ એમના નોટેશનને. વિસ્તારને આર વડે દર્શાવવામાં આવે છે બિકોઝ વિસ્તાર એટલે રેન્જ, સહપ્રદેશ એટલે કોડોમેન, પ્રદેશ એટલે ડોમેન. સો વિસ્તારને આપણે રેન્જ ઓફ એફ, બિકોઝ અહીંયા ફંક્શન એફ છે તો એટલે એમને આર ઓફ ના કહી શકાય, પણ આર સફિક્સ એફથી ડિનોટ કરીએ છીએ. અને એનો જે ગણ બને છે, ટૂંકમાં એમને કઈ રીતે સેટ કયો બનશે તો કે આર એફ ઇક્વલ ટુ એફ ઓફ એ. એફ ઓફ એ એટલે કે ફંક્શન એપ્લાય કરતાં જે પણ રેન્જ મળે છે, જે વિસ્તાર મળે છે, સહપ્રદેશમાંથી જે ગણ બનશે એ ગણ થશે. એક્સ બિલોંગ્સ ટુ એ લેવાનું અને એફ ઓફ ફંક્શન ઉપર એક્સ એપ્લાય કરી એફ ઓફ એક્સથી જે પણ ઇમેજ મળશે, ઇમેજને પ્રતિબિંબ કહીએ છીએ, અને જે ડોમેન કોડોમેનમાંથી મળશે એ આખું ગણ છે, એને આપણે રેન્જ કહીશું. પછી વાત કરીએ તો વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશ ગણનો ઉપગણ અથવા સહપ્રદેશ ગણ પોતે જ હોય છે. આગળ આપણે હમણાં મેં ચર્ચા કરી એ અહીંયા આપેલી છે કે વિસ્તાર છે એ કાં તો સહપ્રદેશ ગણનો ઉપગણ હોય અથવા તો સહપ્રદેશ ગણ પોતે જ હોય, પણ સહપ્રદેશ ગણ જ હશે એવું ના કહી શકાય. ઓકે, નો ઉપગણ પણ હોઈ શકે છે, ડિપેન્ડ ઓન ફંક્શન. ઉપરના ઉદાહરણ એકમાં ગણ એ વિધેયનો પ્રદેશ ગણ છે. આપણે આગળના આની અંદર ચર્ચા કરી એની અંદર ગણ એ છે એ વિધેય મીન્સ કે ફંક્શનનો પ્રદેશ ગણ છે, ડોમેન છે. જ્યારે ગણ બી છે એ તેમનો સહપ્રદેશ ગણ છે, સહપ્રદેશ કોડોમેન છે. એ એક્ઝામ્પલની અંદર વિસ્તૃતમાં બતાવે છે. મેં જે હમણાં તમને ફંક્શન ડ્રો કરી અને બતાવ્યું એ રીતે કે ગણ બી છે એમનો સહપ્રદેશ થશે. જ્યારે આપણે ડેફિનેશન આપી ત્યારે એ અને બી આર્બિટરી સેટ હતા, ફંક્શન પણ આર્બિટરી હતું. આઈ ડોન્ટ નો વિચ ઇઝ ફંક્શન, વિચ ઇઝ સેટ એ, વિચ ઇઝ સેટ બી. પણ જ્યારે ડિફાઇન થાય છે ત્યારે પ્રોપરલી એમને કહી શકાય છે કે આ ફંક્શન છે, આ ડોમેન છે, આ કોડોમેન છે. અહીં જોઈ શકાય છે કે તેનો વિસ્તાર પણ ગણ બી પોતે જ છે. એક્ઝામ્પલ નંબર એની અંદર ગણ બી જે છે એ સહપ્રદેશ પણ થશે અને વિસ્તાર પણ થશે. બરાબર, આ બંને સરખા સેટવાળું એક્ઝામ્પલ છે. હવે જ્યારે બીજા એક્ઝામ્પલની વાત કરીએ ત્યારે પી ગણ જે છે એ સહપ્રદેશ ગણ કે વિસ્તાર એ ગણ એસ છે. બરાબર છે. બી ગણની અંદર ખાલી પ્રતિબિંબની અંદર એલિમેન્ટ એક જ એલિમેન્ટ મળે છે 10, જેને આપણે ગણ એસ કહીએ છીએ. ગણ એસ છે એમનો વિસ્તાર થશે, એ વિધેયનો વિસ્તાર ગણ એસ થશે. પરંતુ એમનો પ્રદેશ અને સહપ્રદેશ તો પી છે, પ્રદેશ ગણ પી છે, સહપ્રદેશ ગણ કે વિસ્તાર એ ગણ એસ છે. એટલે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર પણ શું થશે તો કે 2 ની અંદર પણ વિસ્તાર અને જે સહપ્રદેશ ગણ બંને એક જ છે. જો અહીંયા વિસ્તાર ગણ છે, એસ ગણ છે એમનો વિસ્તાર ગણ છે, વિસ્તાર ગણ જ એમનો સહપ્રદેશ ગણ થઈ જાય છે. બરાબર, એક કિસ્સાની અંદર. અને પી પ્રદેશ ગણ છે. ત્રીજા એક્ઝામ્પલની અંદર પ્રદેશ ગણ એ છે, સહપ્રદેશ ગણ બી પોતે છે. અને વિસ્તારની અંદર કયા 3 જ એલિમેન્ટ મળે છે, તો જે વિસ્તાર ગણ છે એ સહપ્રદેશ ગણનો ઉપગણ થશે. એક્ઝામ્પલ એક આવો મળી ગયો કે જે વિસ્તાર ગણ સહપ્રદેશ ગણનો ઉપગણ છે. જ્યારે 2 એક્ઝામ્પલ એવા મળ્યા કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને સરખા છે. અને જે એક્ઝામ્પલ નંબર 4 હતું એ તો વિધેય બનતું જ નહોતું. એટલે બધાની અંદર એક એક્ઝામ્પલ આપેલા છે કે આવું હોય તો કયા પ્રકારનું યુઝ કરીએ,
આ હોય તો શું યુઝ કરીએ એવું. અહીંયા આપણે અહીં હોપ કે વિસ્તાર, સહવિસ્તાર, પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર આ ત્રણ જે છે એ ઓકે એન્ડ ક્લિયર હશે. ઓકે, તો ના મૂવ કરીશું નેક્સ્ટ ટોપિક, વિધેયના સંકેતો. વોટ ઇઝ નોટેશન ઓફ ફંક્શન્સ, એમના વિશે આજે નેક્स्ट टॉपिक विषय पर આપણે बात करीશું. सो आई अगेन सेज दैट गाइज, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट वीडियो को लाइक कर दीजिए एंड इस चैनल को भी मैक्सिमम शेयर कीजिए एंड अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है सो फर्स्ट ऑफ ऑल चैनल को सब्सक्राइब कर दीजिए. हम नेक्स्ट टॉपिक विधेयના સંકેતો વિશે વાત કરીશું. તો જો વિધેય એફ છે એ ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં કેના વડે ડિનોટ કરી શકાય, નોટેશન આપી શકાય, તો કે ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી વડે દર્શાવવામાં આવે છે ફંક્શનને. અને શબ્દમાં તે વિધેય એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે એવું કહેવાય છે. એમને સંકેતમાં એફ ફ્રોમ એ ટુ બી વડે દર્શાવવામાં આવે છે વિધેયને. અને એને શું વંચાય છે તો કે એફ વિધેય એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે એમ કહેવામાં આવે છે. અહીંયા આઈ અગેન સેઝ ધેટ ફંક્શન ઇઝ આર્બિટરી, સેટ ઇઝ આર્બિટરી. I don't know which is function, which is set, which is a, which is b. ઓકે, પછી વાત કરીએ તો ગણ એ ને પ્રદેશ ગણ, જ્યારે ગણ બી ને સહપ્રદેશ ગણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે ઉપરના ઉદાહરણ એકના સંબંધ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. ઉદાહરણ એકના સંબંધ જે છે એ અગેન પાછા લીધા છે અને એમની અંદર શું પ્રદેશ છે, શું સહપ્રદેશ છે તેમના વિશે વાત કરી છે. ઓકે, એ તો આપણે આગળ ચર્ચા કરી પ્રદેશ શું છે, સહપ્રદેશ શું છે અને એમનો વિસ્તાર શું છે. પણ અહીંયા શું વાત કરવામાં આવી છે કે એમણે ડિનોટ કઈ રીતે કર્યા છે. ઓકે, તો એ જે છે એમનો પ્રદેશ થશે એટલે ફંક્શન ક્યાંથી ક્યાંનું ડિફાઇન કર્યું છે, ફંક્શન એ ટુ બી. આ કઈ રીતે કરી શકાય તો કે એ જે આપણને પ્રદેશ ગણ આપ્યો છે, બી સપ્રદેશ ગણ છે અને ફંક્શન એફ છે અહીંયા એફ ઓફ એક્સથી ડિનોટ કર્યું છે. માટે બીજા એક્ઝામ્પલની અંદર કેવું ઓફ એક્સ કીધું છે તો આપણે કહી શકીએ કે કે જે છે એ ફંક્શન થશે ક્યાંથી ક્યાંનું, તો પીથી એસનું ફંક્શન થશે, કે ફંક્શન પીથી એસનું થશે. ઓકે, બિકોઝ એને કેથી ડિનોટ કરેલું છે. નેક્સ્ટ જે થર્ડ છે એ એફથી ડિનોટ કર્યું છે તો આપણે કહી શકીએ કે એફ ફ્રોમ એ ટુ બી થશે, આવું કહી શકાય અહીંયા. બરાબર છે. અને વી નો ફોર્થ નંબરનું જે એક્ઝામ્પલ છે એ વિધેય નથી, જે સંબંધ જે રિલેશન છે એ વિધેય નથી, ફંક્શન જ નથી. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 2 કે નીચે આપેલા વિધેયો માટે તેમનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. જો આપણે વિસ્તાર મેળવવો હોય તો એ ફંક્શન ઉપર જે પ્રદેશની એલિમેન્ટ છે એમના જે ઘટકો છે એમને એપ્લાય કરવા પડે ફંક્શન ઉપર, તો આપણને એમનો વિસ્તાર મળે. પરંતુ જો પ્રદેશ અને સહપ્રદેશ કીધું હોય તો એ આપણે ડાયરેક્ટલી ચેક કરી શકીએ ઓન ફંક્શન ઉપરથી ડાયરેક્ટ કહી શકીએ કે આ ગણ એમનો પ્રદેશ થશે, આ ગણ એમનો સહપ્રદેશ થશે. પણ અહીંયા આપણને વિસ્તાર પણ મેળવવાનું કીધું છે તો વિસ્તાર માટે તો આપણે ફંક્શન એપ્લાય કરવું પડે. તો -1 0 1 એ આપણને આપ્યું છે પ્રદેશ આપ્યો છે, સહપ્રદેશ બી આપ્યું છે 1 2 3 4 5 6 7 સુધી પ્રદેશ સહપ્રદેશ ગણ આપ્યું છે અને ફંક્શન આપ્યું છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x + 5 વેર એક્સ બિલોંગ્સ ટુ એ. એક્સની કિંમત જેમ જેમ એપ્લાય કરશું એમ આપણને ફંક્શન મળશે. ફંક્શન ઇમેજ મળશે 3 5 7. ઓકે, અને એનો જે ગણ બનશે 3 5 7થી ગણ બનાવીશું એ ઘટકોથી, તો એ આ ગણ આપણને શું મળશે તો સહપ્રદેશ આપણને મળશે. એ ગણ આપણને શું મળે તો સહપ્રદેશ મળે.
જે અહીંયા આપેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2ની વાત કરીએ તો ડોમેન -1 2 3 4 અને n સહપ્રદેશ શું છે? n મીન્સ કે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાનો ગણ. 1 2 3 4 5 6 7 ઓકે, એ આપણને આપેલો છે એમનો સહપ્રદેશ. તો લિમિટ સહપ્રદેશ છે મોટો છે, નેચરલ નંબર છે, અને જે પ્રદેશ છે એની અંદર તો 4 જ એલિમેન્ટ છે. 4 એલિમેન્ટ હોય તો વિસ્તારની અંદર પણ 4 જ એલિમેન્ટ મળશે. એટલે આપણે ફંક્શન એપ્લાય કરશું એ પહેલાં કહી શકીએ કે જે પણ વિસ્તાર મળશે એ સહપ્રદેશનો ઉપગણ થશે. બરાબર છે. જો રેન્જ ઓફ એ વિસ્તાર જે મળે છે એ સહપ્રદેશ ગણનો ઉપગણ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર શું આપેલું છે તો નંબર 3ની અંદર પી અને એસ, પી ડોમેન છે, એસ કોડોમેન છે, અને એના ઉપર એચ ફંક્શન એપ્લાય કરશું તો આપણને રેન્જની અંદર 4 એલિમેન્ટ મળશે. અહીંયા વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થશે કારણ કે 4 એલિમેન્ટ ડોમેનમાં છે, 4 કોડોમેનમાં છે. ફંક્શન બને છે તો એ બંને વિસ્તાર અને સહપ્રદેશ સરખા જ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4ની વાત કરીએ તો ડોમેનની અંદર -1/2 0 અને 1/2 સહપ્રદેશ જે છે એ ઝેડ આપેલું છે. હિયર ઝેડ ઇઝ ઇન્ટીઝર નંબર. ઇન્ટીઝર નંબર ઇટ્સ મીન્સ કે પૂર્ણાંક સંખ્યા. ઋણ સંખ્યા હશે, 0 હશે અને ધન સંખ્યા હશે, આમનો ગણ હશે. તો અહીંયા પણ આપણે જે ફંક્શન એપ્લાય કરીએ વિસ્તાર મળશે એ એમનો સહપ્રદેશનો ગણ જ થશે એવું કહી શકીએ. બીકોઝ જે એ ગણ પ્રદેશ ગણ છે એમની અંદર આપણને ઓનલી 3 એલિમેન્ટ જ આપેલા છે, 3 ઘટકો જ આપેલા છે. તો ફંક્શન એપ્લાય કરશું તો આપણને ઇમેજ જે છે એ શું મળે છે? 4 અને 3. તો રેન્જ વિસ્તારની અંદર ઓનલી 2 જ એલિમેન્ટ આવશે, 3 અને 4. તો 3 અને 4 એ જે છે સહપ્રદેશ ગણ પૂર્ણાંક સંખ્યાના ઉપગણ થશે એવું આપણે કહી શકીએ. એના પછી નેક્સ્ટ ઉદાહરણ છે એક્ઝામ્પલ નંબર 3 કે નીચે આપેલા વિધેયોના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર જણાવો. તો અહીંયા જો ટેલી કરી શકો, તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 3ના જે પેટા એક્ઝામ્પલ છે 1 2 3 એમનો ડોમેન અલગ છે પણ જેમનો કોડોમેન છે એ ફિક્સ છે. એન યાની કે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા ફિક્સ છે. એમના પર ફંક્શન એપ્લાય કરીશું x² + 1 x² + 2 4x તો આપણને કંઈક રેન્જ મળશે. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકાય છે કે એ અને ઝેડ. ઓકે, એ ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર એ સેટ આપેલો છે અને એ સેટની અંદર રિસ્ટ્રિક્શન છે કે 3 જ એલિમેન્ટ આપેલા છે. હવે એ સેટ એવો છે કે એ બધા એક્સ લેવાના જે -2 અને 1ની વચ્ચે હોય અને -2 ઇન્ક્લુડિંગ હોય. તો -2 -1 0 અને 1 આટલા એલિમેન્ટ છે. બટ x<1 છે એટલે 1 ઇન્ક્લુડિંગ નથી. અને પાછા બધા એક્સ છે એ ઝેડમાંથી બિલોંગ કરે છે, પૂર્ણાંક સંખ્યામાંથી. એટલે જે એ છે એની અંદર 3 જ એલિમેન્ટ આવશે, -1 -2 અને 0. એમાં જો ફંક્શન એપ્લાય કરીએ તો આપણને વિસ્તાર મળે છે એ 5 2 અને 1 વિસ્તાર મળે છે. તો એ 5 2 અને 1 વિસ્તાર જે છે એ સહપ્રદેશ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાના ગણનો ઉપગણ થશે. ઓકે, આપણે એ જોવાનું છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર જોઈએ તો ડોમેન ગણ જે છે એ શું છે? મોટો છે કેના કરતાં? એટલે કે ડોમેન ગણ સહપ્રદેશ ગણનો સુપરસેટ છે એવું કહી શકાય. એટલે પૂર્ણાંક સંખ્યા સહપ્રદેશ ગણનો ઉપગણ સહપ્રદેશ ગણ છે. પ્રદેશ ગણ આપણને પૂર્ણાંક સંખ્યા આપ્યું છે, સહપ્રદેશ ગણ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા આપ્યું છે, અને ફંક્શન આપ્યું છે x² + 2. તો વિસ્તાર શું મળશે? તો વિસ્તારની અંદર બધા એલિમેન્ટ આવી જશે, પણ કેવા એલિમેન્ટ? ધન પૂર્ણાંક સંખ્યા જ આવશે. કેમ કે 2 3 6 x² + 2 છે. x² છે એ ઓલવેઝ પોઝિટિવ હશે x², ને એની અંદર +2 એડ કરશો તો બધી પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ થશે એવું કહી શકાય. બરાબર, એટલે રેન્જ ઓફ એફ જે છે એ પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ થશે.
પૂર્ણાંક સંખ્યાનો નહીં નેચરલ નંબરનો ઉપગણ થશે બરાબર. અહીંયા કોઈ પણ ઋણ સંખ્યા નહીં આવે અને જીરો પણ નહીં આવે. 2, 3, 6, 11 અપ ટુ કઈ સાઈડ એ વેરી કરશે તો ધન પૂર્ણાંક સંખ્યા બાજુ. ઓકે, 2 થી સ્ટાર્ટ થશે. એટલે જે પણ રેન્જ એફ એટલે કે વિસ્તાર ઓફ એફ મળશે એ આપણે જે આપેલો ફંક્શન છે એમના સહપ્રદેશનું ઉપગણ થશે બરાબર. નેક્સ્ટ નંબર 3 વાત કરીએ તો પ્રદેશ ગણ જે છે એનો પ્રદેશ ડોમેન ઓફ એફ એક્ઝામ્પલ નંબર 3 માટે તો એ પણ નેચરલ નંબર છે અને એમનો જે કોડોમેન છે એ પણ શું છે તો કે નેચરલ નંબર એન છે. હવે એના પર ફંક્શન એપ્લાય કરીએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x એન્ડ વેર એક્સ બિલોંગ્સ ટુ નેચરલ નંબર. એક્સ બિલોંગ્સ ટુ નેચરલ નંબર. તો પ્રદેશ એન છે, સહપ્રદેશ એન છે અને ફંક્શન 4x છે. તો કોઈ પણ નેચરલ નંબરની એલિમેન્ટ એપ્લાય કરીએ તો 4 ટાઈમ વેરી થશે. એટલે ક્યાંથી સ્ટાર્ટ થશે નેચરલ નંબર 1 થી તો 4, 8, 12, 16, 20, 24, 28 આ ટાઈપનો જે છે એટલે કે 4ના અવયવી જે હશે એ અવયવીઓનો ગણ એ આપણો વિસ્તાર થશે અને એ વિસ્તાર ગણ છે એ સપ્રદેશ ગણનો ઉપગણ થશે. ઓકે, સો આઈ હોપ ટુડે વિસ્તાર પ્રદેશ સપ્રદેશ ને વિસ્તાર આ ત્રણ જે ટોપિક છે એ ક્લિયર થઈ ગયા હશે બધાને. ઓકે, અને અહીંયા પ્રવૃત્તિની અંદર એક નજર કરી લઈએ તો તમે જોયેલી છેલ્લી ક્રિકેટ મેચમાં 5 બોલરના નામ દર્શાવતો ગણ રચો કે જે ક્રિકેટરના 5 બોલર થયા હોય એવા ગણ બનાવવાનો છે તેમજ મેચમાં તેને મેળવેલી શક્ય વિકેટોની સંખ્યા દર્શાવતો ગણ બનાવો. જેમને 5 બોલર ક્રિકેટ મેચમાં 5 બોલરના નામ જેમને 5 બોલર કર્યા હોય એમના નામ લેવાના છે અને એમના સપ્રદેશ ગણની અંદર એવું લેવાનું છે કે જેમને મેળવેલી વિકેટોની સંખ્યા દર્શાવતો ગણ બનાવો. અને આ માહિતી પરથી બોલર અને તેમને મેળવેલી વિકેટની સંખ્યા વચ્ચેનો સંબંધને વિધેય કહેવાય. જો વિધેય ક્યારે કહેવાય તો સપ્રદેશ ગણની અંદર જે એલિમેન્ટ લીધા હોય એટલે 5 બોલરમાંથી વિકેટોની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. ઓકે, એટલે કે જે વિકેટ 5 બોલરવાળા વ્યક્તિએ લીધી છે એમની વિકેટોની સંખ્યા સરખી હોઈ શકે એવું બને. એટલે આ વિધેય થશે, જે સંબંધ બનશે એ વિધેય થશે. તમે ટ્રાય કરી જોજો, સંબંધ બનાવજો એમનો, અમને એ ફંક્શન બનશે એટલે કે વિધેય બનશે. હા, તો આ વિધેય માટે તેમનો પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર શોધો એ તમારે ગોતવાનું છે. પણ વિધેય થશે એની શ્યોરિટી મેં કહું છું કે એ વિધેય બનશે. ઓકે, પણ હવે એમના વિકેટની સંખ્યા જોવાની છે તમારે, તેમના પ્રદેશ સપ્રદેશ અને વિસ્તાર મેળવવાના છે. ઓકે, સો આ તમે આટલું થઈ ગયું હશે તો એ કરી શકશો પ્રવૃત્તિ જે છે. सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, फर्स्ट वीडियो को लाइक कर दीजिए एंड इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. एंड अभी तक इस टॉपिक में कोई भी क्वेरी हो सो यू कैन कमेंट इन कमेंट बॉक्स. ओके, सो नेक्स्ट एपिसोड नंबर 3 में विधेयों प्रकार टाइप ऑफ फंक्शन के बारे में हम डिस्कस करेंगे और उस एपिसोड में हम नेक्स्ट एपिसोड में मिलेंगे. सो थैंक यू गाइस.